तो शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं। चाणक्य कहेली आ पंक्ति ने चरितार्थ કરી રહ્યા છે મોરબીના એક નિવૃત્ત શિક્ષિકા નીતાબેન પટેલ। સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના અને તેમની સાથે સમાજની દરેક દીકરી ભણે અને તેનું સ્વાસ્થ્ય સારું રહે તેવા પીએમ મોદીના સંકલ્પને પરિપૂર્ણ કરવા નીતાબેન એક અનોખી સમાજ સેવા કરી રહ્યા છે। મોરબીના આ નિવૃત્ત શિક્ષિકા પોતાના પેન્શનના વ્યાજના નાણાંથી 2000 દીકરીઓને નિઃશુલ્ક સેનેટરી પેડનું વિતરણ કરે છે। આજના આધુનિક સમયમાં નવી નવી બીમારીઓ વધી રહી છે। માસિક ધર્મ દરમિયાન દીકરીઓ અને મહિલાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે, પરંતુ સમાજની અમુક કુપ્રથાઓ અને ખોટી વિચારધારાઓને દૂર કરવા સેનેટરી પેડના ઉપયોગથી કરવાથી થતા ફાયદાઓ અને લોકોમાં સામાજિક જાગૃતિ લાવવા મોરબીના નીતાબેન સમાજ માટે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે। મોદી સાહેબનું એક સ્વપ્ન છે કે દીકરી ભણે, એના સ્વાસ્થ્ય માટેના સારા સારા કામો થાય, એટલા માટે જન ઔષધાલયની અંદર સેનેટરી પેડ દીકરીઓને મળે અને એનું સારું સ્વાસ્થ્ય રહે, એ મોદી સાહેબનું સ્વપ્ન પૂરું કરવા માટે મારું નાનકડું કાર્ય મેં શરૂ કર્યું છે। હું મારા પેન્શનના જે પૈસા આવે એ પણ એના વ્યાજમાંથી આવે એમાંથી દીકરીઓ માટે વાપરું છું। આજે અમે માધાપર કન્યા શાળામાં અમે આવ્યા હતા અને ત્યાં સેનેટરી પેડના યુઝ વિશે કન્યાઓને સમજાવવામાં આવ્યું અને તેના સેનેટરી પેડના યુઝ કરવાથી શું ફાયદા થાય, શું નુકસાન થાય તેના વિશે સમજાવવામાં આવ્યું। ઘણી દીકરીઓ સેનેટરી પેડનો ઉપયોગ નથી કરતી, તો એને સમજાવ્યું કે એ ન વાપરવાથી એને ભવિષ્યમાં શું શું રોગ થઈ શકે, તો બધી બહેનોને સમજાવ્યું કે હવે પછી તમે આ સેનેટરી પેડનો ઉપયોગ કરજો। આજે અમારી શાળામાં છે બે બહેનો આવ્યા હતા જેને સેનેટરી પેડનું વિતરણ કર્યું અને આપણે પેડનો ઉપયોગ કરવો જોઈએ, કપડાનો ઉપયોગ ન કરવો જોઈએ, એ વિશે શું એના ગેરફાયદા છે, શું એના ફાયદા છે, એ બધું સમજાવ્યું અને વજાઇનલ રોગ કઈ રીતે ન થઈ શકે તે પણ સમજાવ્યું અને આપણે છે કપડાનો યુઝ ન કરવો જોઈએ અને જગ્યાએ છે આ પેડનો ઉપયોગ કરવો જોઈએ એવું સમજાવ્યું અને બધી દીકરીઓને છે એ પેડનું વિતરણ કર્યું। પોતે નિવૃત્ત અને દિવ્યાંગ હોવા છતાં સમાજ પ્રત્યેની પોતાની જવાબદારીને કુનેહથી નિભાવી રહ્યા છે નીતાબેન પટેલ। નીતાબેનના સેવા યજ્ઞને શાળાના આચાર્ય અને સમાજના વિવિધ લોકો પણ બિરદાવી રહ્યા છે। પોતે બેન નિવૃત્ત છે અને સાથે સાથે દિવ્યાંગ પણ છે। એને આ પોતાની પ્રવૃત્તિ બહુ બહાર લાવવાનું કીધું નથી, પણ આજે એમની આ સદપ્રવૃત્તિ જોઈ અને મારાથી રહેવાયું નહીં, એટલે એમની આ પ્રવૃત્તિ લોકો સમક્ષ પહોંચે અને લોકો પોતાની હાઇજીન સારી રીતે સમજે, ખાસ કરીને દીકરીઓ અને બહેનોને જે હાઇજીનિક રોગો થતા હોય એ આ પેડ વાપરવાથી ન થાય, એવા એક સુંદર ભાવ સાથે આ બેન સુંદર પ્રવૃત્તિ કરી રહ્યા છે। ત્યારે હું શૈક્ષિક મહાસંઘ વતી બેન શ્રી નીતાબેન પટેલનો પણ આ તકે આભાર પ્રકટ કરું છું।